અમદાવાદમાં હોસ્પિટલમાં એક મહિલા દર્દીની છેડતી કરવામાં આવી। સાબરમતીની મેટિસ હોસ્પિટલની આ ઘટના છે, જેમાં આઈસીયુ વોર્ડમાં મહિલા સારવાર હેઠળ હતી। ઇન્દ્રજીત રાઠોડ નામના સ્ટાફ બ્રધરે અડપલા કર્યાનો આરોપ તેના પર લાગ્યો છે। ઘટનાના 3 મહિના બાદ તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે। આરોપી પોતે પરિણીત છે અને 2 વર્ષથી તે અહીં નોકરી કરે છે। તો આ જે મહિલા છે તે આઈસીયુમાં એડમિટ હતી, જ્યાં સ્ટાફના જ એક વ્યક્તિ સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો તેના દ્વારા કરવામાં આવ્યા। આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। આ ફરિયાદી બેનના જણાવ્યા મુજબ જ્યારે આ બેનને કોઈ બીમારીસર મેટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા, ત્યારે આ બેન થોડા અર્ધબેભાન અવસ્થામાં હતા અને તે વખતે આ જે કામનો આરોપી છે તે વારે ઘડીએ તેમની પાસે જઈને તેમના સેન્સિટિવ પાર્ટ હોય છે બોડીના, તેને તે ટચ કરી રહ્યો હતો।